ભગવાન રામને વનવાસનો શાપ થયો, રામની સાથે જવા માટે લક્ષ્મણ પણ કટિબદ્ધ થયા. ઉર્મિલાએ કહ્યું કે પ્રભુ મને પણ સાથે લેતા જાઓ. લક્ષ્મણજીએ કહ્યું કે દેવી તમે ત્યાં જો આવશો તો પછી મારું ધ્યાન રામના ચરણની સેવામાં નહીં રહે, એટલે હું રામને લઈ અને અરણ્યની અયોધ્યામાં જાઉં છું અને આપને આ અયોધ્યાની રક્ષા કરવાની છે. આપે આ અયોધ્યાને ઊભી રાખવાની છે ધર્મના સ્તંભ પર. માતાઓના હૈયા જે ક્ષુબ્ધ થયા છે, માતાઓને પ્રસન્ન કરી એની સેવાથી યુક્ત થવાનું છે. અને તમે કદાચ મારી સાથે આવો કે ન આવો, અહીંયા રહો તોય ભલે, હું તમને વચન આપું છું કે વૃત્તિના રૂપમાં સતત આપ મારી સાથે જશો, છાયાના રૂપમાં હું તમને સાથે લેતો જઈશ.